ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. હવે આપણે ચેપ્ટર 8માં જોવાનું છે. ત્રિકોણમિતિના પરિચયની અંદર સૌથી પહેલાં આપણે ત્રિકોણ વિશે માહિતી લઈએ, અને એ પણ કાટકોણ ત્રિકોણ. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણને આપેલો છે, ત્રિકોણ એબીસી. એમાં ખૂણો બી કાટખૂણો છે, એસી કર્ણ કહેવાય. ખૂણા એની સાપેક્ષમાં એબીને પાસેની બાજુ અને બીસીને સામેની બાજુ કહેવાય. જો ખૂણો સીની સાપેક્ષમાં લઈએ તો એબીને સામેની બાજુ અને બીસીને પાસેની બાજુ કહેવાય. કર્ણમાં કોઈ જ ફરક આવશે નહીં. તો ફરીથી કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો 90નો છે. તો એના પરથી આપણે પાયથાગોરસનું સૂત્ર લખીએ છીએ કે કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ખૂણા એની સાપેક્ષમાં એસી કર્ણ છે, એબી પાસેની બાજુ અને બીસીને સામેની બાજુ કહેવાય. તો ત્રિકોણમિતિમાં કુલ 6 ત્રિગુણોત્તર છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં સાઇન, કાઉન્સમાં તેનો આખો સ્પેલિંગ આપેલો છે. આપણે જે કાઉન્સમાં છે એ જાણકારી માટે છે. તો સાઇન એ છે એટલે એની સાપેક્ષમાં. સૂત્ર છે તેનું સામેની બાજુ છેદમાં કર્ણ. સામે બીસી છે, છેદમાં કર્ણ એસી. કોસ એ પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એબી છે, છેદમાં કર્ણ એસી. ટેન એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો બીસી છેદમાં એબી. કોસેક એ, કોસેક એટલે સાઇનનું વ્યસ્ત. કર્ણ છેદમાં સામેની બાજુ એટલે એસી છેદમાં બીસી. સેક એ, સેક એટલે કે કોસનું વ્યસ્ત. કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે એસી છેદમાં એબી. કોટ એ એટલે ટેનનું વ્યસ્ત. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે એબી છેદમાં બીસી. એટલે આ પ્રમાણે આ 6 સૂત્ર છે મેઇન, તેના બેઝિક સૂત્ર કહેવાય છે, જેના પર ત્રિકોણમિતિનો આધાર છે. એ ખાસ અગત્યના છે ને યાદ રાખવાના છે. તો પછી તેના વચ્ચેનો સંબંધ, તો તેમની વચ્ચેનો સંબંધ માટેના સૂત્ર ટેન એ બરાબર સાઇન એ છેદમાં કોસ એ. એ જ પ્રમાણે કોટ હોય તો તેનું વ્યસ્ત કોસ એ છેદમાં સાઇન એ. કોસેક એ બરાબર 1ના છેદમાં સાઇન, તો સાઇન હોય તો 1ના છેદમાં કોસેક. સેક બરાબર 1ના છેદમાં કોસ, તો કોસ હોય તો 1ના છેદમાં સેક. એ પ્રમાણે ટેન બરાબર 1ના છેદમાં કોટ એ, તો કોટ એ બરાબર 1ના છેદમાં ટેન એ. આ બધા એકબીજાના વ્યસ્ત છે, જેના પરથી લખી શકાય કે સાઇન એ ઇન્ટુ કોસ એ બરાબર 1, કોસ ઇન્ટુ સેક બરાબર 1, ટેન ઇન્ટુ કોટ બરાબર 1. એટલે આ પ્રમાણે સૂત્ર આપણે યાદ રાખવાના છે. આ સૂત્ર તમે રોજ લખશો તો જ યાદ રહેશે. એટલે ડેલી મોઢે લખવાની કોશિશ કરજો અને યાદ રાખજો. દાખલા જોઈએ આપણે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી. તો સાઇન એ કોસ એ, સાઇન સી કોસ સી શોધવાના છે. પહેલાં આપણને ત્રિકોણમાં 2 બાજુ આપેલી છે, ત્રીજી બાજુ નથી આપી કર્ણ. તો પહેલાં આપણે એ શોધવાની. પાયથાગોરસના સૂત્ર પ્રમાણે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. 24નો વર્ગ વત્તા 7નો વર્ગ એટલે 625 આપણને ટોટલ મળશે. તેનું વર્ગમૂળ એસી બરાબર 25 સેમી. એટલે એસી અહીંયા 25 સેમી આવશે. પછી આપણે માંગ્યું છે પહેલાંમાં સાઇન એ. સાઇન એ એટલે એ પાસેથી જોવાનું. સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એ બીસી છેદમાં એસી, 7ના છેદમાં 25. કોસ એ એટલે એ પાસેથી પાસેની બાજુ છેદમાં કર્ણ એબી છેદમાં એસી, 24 છેદમાં 25. સાઇન સી એટલે હવે જોવાનું સી પાસેથી. સૂત્ર એ જ
પણ સી પાસેથી જોવાનું સાઇન સી છે એટલે સામેની બાજુ, એટલે સામેની બાજુ બદલાઈ ગઈ, એ બી આવી ગઈ. છેદમાં કર્ણ બદલાશે નહીં. એ બી છેદમાં એસી 24/25 કોસ સી, સૂત્ર આપણું એ જ છે પાસેની છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ બદલાશે, બીસી આવશે છેદમાં કર્ણ એસી 7/25. એટલે આ પ્રમાણે કિંમત શોધવાની છે. સૂત્ર ખાસ યાદ રહેવા જોઈએ. બીજામાં tan p - cot r શોધવાનું. અહીંયા આપણને આપ્યું છે કે ત્રિકોણ PQRમાં Q કાટખૂણો 90નો છે, PQ 12 સેમી છે અને PR 13 સેમી છે. હવે બે બાજુ આપી છે તો પહેલાં ત્રીજી બાજુ આપણે શોધવાની. તો પાયથાગોરસનું સૂત્ર PR² બરાબર PQ² વત્તા QR². PR છે કિંમત 13, PQ છે 12, QR શોધવાના છે. તો QR આપણને 5 સેમી મળે. તો QR 5 સેમી. જરૂર છે અહીંયા tan p અને cot rની. tan p એટલે p પાસેથી, tanનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, QR છેદમાં PQ એટલે 5/12. cot r એટલે કે QR છેદમાં PQ, r પાસેથી, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 5/12. tan p - cot r માંગ્યું છે એટલે બેઉની બાદબાકી કરવાની છે એટલે જવાબ આવશે 0. પછી પ્રશ્ન 3માં sin a બરાબર 3/4 તો cos a અને tan a શોધો. આપણે ધારી લઈએ કે કોઈ આપણી પાસે ત્રિકોણ ABC છે, એમાં B 90નો ખૂણો છે. sin a એટલે sin a પાસેથી એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. sin એ આપણને 3/4 આપ્યું છે. BC છેદમાં AC બરાબર 3/4. અહીંયા આપણે કે ધારીએ, કેમ કે અહીંયા આપણને ગુણોત્તર આપ્યો છે, કિંમત નથી આપી, ગુણોત્તર માટે BC બરાબર 3K અને AC બરાબર 4K થશે. પછી આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ, AC² બરાબર AB² + BC². તો 4Kનો વર્ગ 16K², 3Kનો વર્ગ 9K², બેઉની બાદબાકી કરીએ 7K², એનો વર્ગમૂળ કાઢીએ એટલે AB બરાબર વર્ગમૂળ 7K થશે. જરૂર છે અહીંયા cos a અને tan a. cos a છે એટલે a પાસેથી જોવાનું આપણે. cosનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસે વર્ગમૂળ 7 છે છેદમાં કર્ણ 4, વર્ગમૂળ 7/4. tan a પાસેથી સામેની બાજુ છેદમાં પાસેની 3 છે છેદમાં વર્ગમૂળ 7. આ પ્રમાણે આપણને એના કિંમત મળશે. પછી પ્રશ્ન 4 છે 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. તો કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B 90 વધારવાનું. કોઈ પણ ત્રિકોણ દોરી ABC. અહીંયા આપણને 15 cot a બરાબર 8, 15 આ બાજુ લાવી એટલે છેદમાં આવશે એટલે cot a બરાબર 8/15. સૂત્ર છે કોટનું અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એ પાસેથી જોવાનું. પાસેની બાજુ એટલે AB છેદમાં સામે એટલે BC, AB છેદમાં BC એ બરાબર કે ધારવાના આપણે, ગુણોત્તર છે એટલા માટે. AB બરાબર 8K, BC બરાબર 15K. પાયથાગોરસનું સૂત્ર લખીએ એટલે AC મળે છે આપણને 17K. જરૂર છે sin a ની. sin a એટલે a પાસેથી સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 15/17. sec a એટલે a પાસેથી કર્ણ છેદમાં પાસેની 17/8. આ પ્રમાણે આપણને જવાબ મળશે. પછી પ્રશ્ન 5માં sec θ બરાબર 13/12 હોય તો બાકીના ગુણોત્તર, એટલે કુલ 6 ગુણોત્તર હોય, એક આપણને આપ્યો છે એટલે બાકીના 5 ગુણોત્તર શોધવાના. sec θ છે આ. તો આપણે કોઈ ત્રિકોણ દોરવાનો, ત્રિકોણ ABC દોરીએ આપણે. એમાં A ને અથવા C ને નામ આપવાનું થીટા. આપણે C ને નામ થીટા આપીએ છીએ. પછી ઉપરની જેમ જ sec θ છે એટલે એનું સૂત્ર બનશે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે AC છેદમાં BC. તો 13/12 બરાબર AC છેદમાં BC બરાબર કે ધારીએ. AC બરાબર 13K અને BC બરાબર 12K. પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું આપણે. AC² બરાબર AB² + BC².
કિંમત મૂકતા આપણને એ બી બરાબર 5K મળે છે. એ આપણને સેકની કિંમત આપી છે, બાકીના ગુણોત્તર શોધવાના છે. પહેલાં લઈએ સાઇન થીટા. સાઇનનું સૂત્ર સામેની બાજુ એટલે એ બી છેદમાં કર્ણ 5/13. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે BC છેદમાં AC 12/13. ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB છેદમાં BC 5/12. કોટ થીટા એટલે BC છેદમાં AB એટલે 12/5. કોસેક થીટા એટલે સાઇનનું વ્યસ્ત AC છેદમાં AB કર્ણ છેદમાં સામેની બાજુ 13/5. અને 5 ગુણોત્તર આપણને માંગેલા છે. પછી પ્રશ્ન 6. જો cos A બરાબર cos B હોય તો સાબિત કરવાનું છે ખૂણો A બરાબર ખૂણો B. તો અહીંયા આપણે લઈએ બે ત્રિકોણ, એક ACD, બીજો BEF. એકમાં A ખૂણો અલગ છે, એકમાં B ખૂણો. બંને ત્રિકોણ અલગ અલગ પ્રકારના છે. તો સૌથી પહેલાં આપણે લઈએ ACDમાં C કાટખૂણો છે, BEFમાં E કાટખૂણો છે. તો અહીંયા cos A બરાબર થશે અહીંયા પાસેની બાજુ AC છેદમાં કર્ણ AD અને cos B બરાબર પાસેની બાજુ BE છેદમાં BF. બંને સરખા છે એવું આપણને આપ્યું છે cos A બરાબર cos B. એટલે બંને સરખાવીએ આપણે. અહીં બંનેને કરીએ ક્રોસ ગુણાકારમાં અદલા બદલી. AC છેદમાં AD છે તો BE આ બાજુ અને AD અહીંયા બરાબર K ધારીએ એટલે AC બરાબર BEK અને AD બરાબર BFK. પાયથાગોરસનું સૂત્ર મૂકીએ આપણે અહીંયા ત્રિકોણ ACDમાં AD² બરાબર AC² પ્લસ CD². તો CD² બરાબર AD² માઇનસ AC². AD² એટલે કે BF² K² માઇનસ AC એટલે BEK. અહીંયા વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ થશે. એટલે આ પ્રમાણે આપણને CD મળે. હવે એ પ્રમાણે ત્રિકોણ BEFમાં EF² બરાબર BF² માઇનસ BE². BFની કિંમત મૂકીએ આપણે. આ BF અને BE સેમ આપણે રાખી મૂકીએ આપણે. પછી બંનેનો કરીએ આપણે ગુણોત્તર CD છેદમાં BE. CD છેદમાં BE કરતાં આપણે અહીંયા વર્ગમૂળ K² કોમન કાઢીએ તો એનું વર્ગમૂળ નીકળશે K. બાકી અંશ અને છેદ બંને સરખા આવશે એટલે બંને ઉડી જશે એટલે જવાબ આવશે K. માટે ત્રિકોણ ACD અને ત્રિકોણ BEFમાં બંને ત્રિકોણની અંદર બધા ગુણોત્તર AC છેદમાં BE હોય કે CD છેદમાં EF હોય કે D છેદમાં BF હોય તેનો ગુણોત્તર K. માટે બાજુ શરતને આધારે ત્રિકોણ ACD અને BEF બંને સરખા થશે, સમરૂપ થશે. માટે બધા ખૂણા એકરૂપ થાય એટલે A બરાબર B. એટલે આ પ્રમાણમાં કરવાનું છે. પ્રશ્ન 7 ખાસ અગત્યનો. જો cot થીટા બરાબર 7/8 હોય તો 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ શોધવાના છે. સૌથી પહેલાં આપણે ત્રિકોણમાંથી કોસ સાઇન અને કોટની કિંમત શોધીએ. તો ત્રિકોણ ABC બનાવીએ. કોટ થીટા 7/8 આપ્યું છે તો અહીંયા થીટા C લઈએ આપણે. એની સાપેક્ષમાં કોટ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ BC છેદમાં AB બરાબર K ધારીએ એટલે AB બરાબર 8K, BC બરાબર 7K. પછી આપણે તેમાં પાયથાગોરસનું સૂત્ર વાપરીને AC શોધીએ. AC મળે છે વર્ગમૂળ 113K. હવે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ AB છેદમાં AC 8// વર્ગમૂળ 113. કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ BC છેદમાં AC 7// વર્ગમૂળ 113. તો 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ કાઉન્સ છોડીએ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર. સાઇનની કિંમત આપણને ખબર છે અહીંયા 8// વર્ગમૂળ 113 એનો વર્ગ કરીએ એટલે 64/113. કોસનો વર્ગ કરીએ એટલે 49/113. 113 એકા 113 માઇનસ 64/113. અહીંયા 113 માઇનસ 49/113. 113 કેન્સલ
49/64. એટલે આ પ્રમાણે આ બાદબાકી કરતાં આપણને જવાબ મળે છે 49/64. એટલે આ રીતે ગણતરી કરવાની. બીજું આપણને માંગ્યું છે કોટ સ્ક્વેર થીટા. તો કોટ થીટા બરાબર 7/8 એનો વર્ગ કરતાં 49/64 આપણને મળે છે. એટલે આ રીતે આપણે જવાબ લાવવાનો છે. પ્રશ્ન 8 આપણને અગત્યનો છે. 3 cot A બરાબર 4 હોય તો સાબિત કરો કે 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર બરાબર cos સ્ક્વેર - sin સ્ક્વેર. સૌથી પહેલાં આપણે ત્રિકોણ દોરીએ. ત્રિકોણ એબીસીમાં બે કાટખૂણો છે. કોટ 3 cot A છે. 3ના બાજુ લાવીએ તો છેદમાં આવશે cot A બરાબર 4/3. કોટનું સૂત્ર છે આપણી પાસે એ પાસેથી પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે AB છેદમાં BC બરાબર કે ધારીએ. AB બરાબર 4K, BC બરાબર 3K. પાયથાગોરસનું સૂત્ર મૂકીને આપણે શોધીએ AC તો 5K મળે છે આપણને. જરૂર અહીંયા કોની છે? cos, sin અને tan. તો sin બરાબર sin A સામેની બાજુ છેદમાં કર્ણ 3/5. cos A પાસેની બાજુ છેદમાં કર્ણ 4/5. tan A સામેની છેદમાં પાસેની 3/4. હવે સાબિત કરવાનું છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી લાવવાની. ડાબી બાજુને આપણે LHS કહીએ, લેફ્ટ હેન્ડ સાઈડ. તો 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર. ટેનની કિંમત 3/4 છે. એનો વર્ગ કરીએ 9/16. લસા લઈએ 16 - 9/16. નીચે પ્લસ છે ઉપર માઇનસ 16 કેન્સલ. 16 - 9 એટલે 7/25. તે પ્રમાણે RHS રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુમાં cos સ્ક્વેર A - sin સ્ક્વેર એ આપણને આપેલું છે. કોસની કિંમત 4/5 વર્ગ ઓછા 3/5 વર્ગ 16/25 ઓછા 9/25 16 - 9/25 7/25. આ પ્રમાણે LHS બરાબર RHS થશે. બંનેના જવાબ સરખા આવે છે. પ્રશ્ન 11 જાતે કરવાનો છે. આટલું આપણે આ સ્વાધ્યાયમાં કરવાનું છે 8.1માં. પછી આપણે થોડુંક આગળ જોઈએ. નવી કિંમત આવે છે 0 અને 90° માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો આપણે કોષ્ટક યાદ રાખવાનું છે. સૌથી પહેલાં તો પહેલી રોમાં આપણે ખૂણા લખવાના છે 0°, 30°, 45, 60 ને 90. યાદ રાખવાની રીત ખૂબ જ સહેલી છે. પછી પહેલું ખાનું જે છે પહેલી કોલમ એમાં sin A, cos, tan, cosec, sec અને cot આ ક્રમમાં યાદ રાખવાનું. sin, cos, tan, સાઇનનું વ્યસ્ત cosec, cosનું વ્યસ્ત sec, tanનું વ્યસ્ત cot. પછી પહેલા ખાનામાં આપણે તો કાઉન્સમાં જે લખ્યું છે યાદ રાખવા માટે છે. તો 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4. એના 5 કિંમત છે 0, 1, 2, 3, 4 બધાના છેદમાં 4 બધાનું વર્ગમૂળ. તો 0/4 છે એનો જવાબ 0 આવે એટલે અહીંયા 0 લખું. 1/4 છે તો 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. 2/4 તો 2 × 2 = 4 છેદ ઉડે એટલે અહીંયા 1નું વર્ગમૂળ 1, અહીંયા 2નું વર્ગમૂળ 2. 3/4 3નું વર્ગમૂળ 3, 4નું વર્ગમૂળ 2. અને 4 4 કેન્સલ એટલે 1 વધે 1નું વર્ગમૂળ 1. એટલે આ રીતે આપણે પહેલી રો ગણવાની છે, કિંમત મૂકવાની છે એની. પછી કોસમાં આપણે ઊંધું કરવાનું. છેલ્લી લાઈન જે છે એ પહેલાં લખવાની 0 અહીંયા 1 પછી વર્ગમૂળ 3/2. 45માં બંને ખૂણા સરખા 1/2 અહીંયા 0 અહીંયા ઊંધીથી ચાલુ કરવાનું આપણે એટલે કોસનું ખાનું બનશે. ટેનમાં સાઇન અને કોસનો ભાગાકાર 0/1 એટલે 0.
1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2 એટલે 2 ઉડી જશે એટલે 1/3. આ બંને સરખા છે એટલે બંનેનો ભાગાકાર 1. અહીંયા 2 કેન્સલ એટલે વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3. 1/0 છેદમાં 0 હોય એટલે અવ્યાખ્યાયિત કહેવાય. એટલે આ પ્રમાણે 10નું ખાનું બનશે. કોસેકમાં સાઇનનું આપણે વ્યસ્ત કરવાનું. વ્યસ્ત એટલે 0નું વ્યસ્ત 1/0 લખીએ એટલે એની કિંમત મળે નહીં એટલે અવ્યાખ્યાયિત. આ 2 ઉપર 1 નીચે એટલે 2. વર્ગમૂળ 2/1 એટલે વર્ગમૂળ 2. 2/3 અને 1નું વ્યસ્ત 1. સેકમાં કોસનું વ્યસ્ત કરો તો પણ ચાલે અથવા બીજી રીતે તો જોઈએ કોસેકમાંથી ઊંધું ચાલુ કરવાનું આપણે છેલ્લેથી. 1 અહીંયા છે તો અહીંયા 1 2/3 વર્ગમૂળ 2 આ 2 અહીંયા અવ્યાખ્યાયિત અહીંયા. પછી કોટને આપણે 10ને આધારે લખવાનું. 10ને આપણે છેલ્લેથી ચાલુ કરવાનું. અવ્યાખ્યાયિત અહીંયા વર્ગમૂળ 3 અહીંયા 1/3 અને 0 પહેલું છે અહીંયા છેલ્લે. એટલે આ પ્રમાણે તેને યાદ રાખવાનું છે. ખૂબ જ સહેલી રીત છે યાદ રાખવાની. આ રીતે યાદ રાખજો અને મોઢે લખવાની ટ્રાય કરજો તો જ યાદ રહેશે. પછી સદ્ય 8.2માં આપણે તેની કિંમત શોધવાની છે. પહેલું છે sin 60 × cos 30 + sin 30 × cos 60. તો વર્ગમૂળ 3/2 ગુણ્યા વર્ગમૂળ 3/2. sin 60ની કિંમત તો અહીંયા શોધવાની. 60 અહીંયા છે અને sin અહીંયા sin 60 વર્ગમૂળ 3/2. cos 30 અહીંયા અને cosમાં અહીંયા એની કિંમત વર્ગમૂળ 3/2. sin 30 તો sin 30 અહીંયા 1/2 અને cos 60ની કિંમત આપણે 1/2. એટલે આ પ્રમાણે કિંમત લખવાની. તે વર્ગમૂળ 3/4 1/4 બેનો સરવાળો 3 × 3 4/4 એટલે 1. આ પ્રમાણે ગણતરી કરવાની છે. એટલે કોષ્ટક પરથી આપણે કિંમત લખવાની. tan 45 tan² 45 છે તો tan 45ની કિંમત કોષ્ટક પરથી લખવાની છે 1/1 છે અહીંયા. cos² 30 cos 30ની કિંમત વર્ગમૂળ 3/2 એનો વર્ગ. sin 60માં પણ વર્ગમૂળ 3/2 એનો વર્ગ. 3/4 -3/4 કેન્સલ. અહીંયા કિંમત આવશે 2 એટલે જવાબ આપણો આવશે 2. એટલે આ પ્રમાણેમાં ગણવાનું છે. પછી cos 45 sec 30 + cos 30. તો cos 45ની કિંમત 1/2 sec 30 2/3 અને cos 30 2 છે. પછી લસા છેદમાં કે વર્ગમૂળ 3 × 2 એટલે 2/3 પછી વર્ગમૂળ 2 નીચે આવશે ને વર્ગમૂળ 3 અહીંયા ઉપર આવશે. આ ઉપર અને આ નીચે એટલે વર્ગમૂળ 3/2 અને 2/3 + 2. પછી આપણે અહીંયા કાઉન્સ છોડીએ છીએ તો વર્ગમૂળ 3 × વર્ગમૂળ 2 એટલે 3 × 6 અને 2 × વર્ગમૂળ 2. પછી કરણી લેવાની અનુબદ્ધ કરણી એટલે વત્તા હોય તો અહીંયા ઓછા લખવાના ઉપર નીચે. પછી અહીંયા કાઉન્સ જોઈએ તો અહીંયા બંનેમાંથી 2 કોમન નીકળે એટલે 2 12 વર્ગમૂળ 3 અહીંયા વર્ગમૂળ 6 - વર્ગમૂળ 2. અહીંયા વત્તા ઓછાનો ફરક છે એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો અહીંયા વર્ગમૂળ અંદર લઈ જઈએ આપણે 6 તાલી 18 3 2 6. અહીંયાનો વર્ગ 2નો વર્ગ 4 વર્ગમૂળ 6નો વર્ગ 6 એટલે 4 6 24. અહીંયા 2નો વર્ગ 4 2 8 24 - 8 એટલે વધે 16. તો અહીંયા 2 છે તો 2 × 8 = 16. વર્ગમૂળ 18 9 2 18 એટલે 9નું વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 2 - વર્ગમૂળ 6/8. આ પ્રમાણે ગણતરી કરવાની છે. પછી દાખલા નંબર 4માં sin 30 + tan 45
માઇનસ કોસેક 60 છેદમાં સેક 30 પ્લસ કોસ 60 પ્લસ કોટ 45. સૌથી પહેલાં અહીંયા આપણે દરેક કિંમત લખવાની. સાઇન 30ની કિંમત 1/2, ટેન 45ની 1, કોસેક 60ની 2/3, સેક 30ની 2/3, કોસ 60ની 1/2, કોટ 45ની 1. લસા કાઢી અહીંયા આપણે તો અહીંયા વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 ઓછા 2 દુ 4 છેદમાં 2 વર્ગમૂળ 3 છેદમાં પણ એ જ લસા આવશે. અહીંયા 4 વત્તા વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 3. આ બંને કેન્સલ. 2 વત્તા 1 એટલે 3 વર્ગમૂળ 3 ઓછા 4. અહીંયા પણ 3 વર્ગમૂળ 3 વત્તા 4. અહીંયા છેદમાં વત્તા છે એટલે ઓછા વડે કરણી લેવાની આપણે. અનુબદ્ધ કરણી તો અંશના પદ સરખા આવી ગયા. લાખાનો વર્ગ 3 વર્ગમૂળ 3 ઓછા 4 ઓલ સ્ક્વેર. અહીંયા વત્તા ઓછાનો ફરક છે. આ રીતે આપણે ગયા વર્ષે જોઈ હતી. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અહીંયા વિસ્તરણ પહેલા પદનો વર્ગ 9 તાલી 27, 4 દુ 48, 24 વર્ગમૂળ 3, 4નો વર્ગ 16. અહીંયા પહેલા પદનો વર્ગ 27 ઓછા 16, 27 વત્તા 16 43 ઓછા 24 વર્ગમૂળ 3 છેદમાં 11. આ રીતે આપણે ગણતરી છે. આમાં પાંચમા દાખલામાં 5 કોસ સ્ક્વેર 60 વત્તા 4 સેક સ્ક્વેર 30 ઓછા ટેન સ્ક્વેર 45 છેદમાં સાઇન સ્ક્વેર 30 પ્લસ કોસ સ્ક્વેર 30. તો કોસ 60ની કિંમત 1/2નો વર્ગ, સેક 30ની કિંમત 2/3 વર્ગમૂળ 3નો વર્ગ, ટેન 45ની કિંમત 1 છે તે 1નો વર્ગ, સાઇન 30ની કિંમત 1/2નો વર્ગ, કોસ 30ની કિંમત વર્ગમૂળ 3/2નો વર્ગ. તો અહીંયા 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, અહીંયા 4/3 આવશે, 1નો વર્ગ 1 છેદમાં 1/4 વત્તા 3/4. લસા લઈએ આપણે તો અહીંયા 12 લસા આવશે. 5 તાલી 15, 16 ચોક 64 ઓછા 12 છેદમાં 12. અહીંયા 4/4, 4 કેન્સલ. અહીંયા 15 વત્તા 64 ઓછા 12 એટલે 67 છેદમાં 12. એટલે આ પ્રમાણેમાં ગણતરી કરવાની છે. પછી વિકલ્પ પસંદ કરીને લખવાના છે. 2 ટેન 30 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર 30. ટેન 30ની કિંમત 1/3 વર્ગમૂળ 3. તો અહીંયા 1/3 વર્ગમૂળ 3નો વર્ગ. તો વર્ગ આવશે એટલે 1/3. અહીંયા આપણે લસા કાઢી 3 એકા 3 છેદમાં 3. 3 અહીંયા ઉપર, વર્ગમૂળ 3 અહીંયા નીચે. એટલે 2 × 3 છેદમાં વર્ગમૂળ 3 × 4. 2 દુ 4. 3ને આપણે વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 રીતે લખાય. એટલે એક વખત વર્ગમૂળ 3 કેન્સલ એટલે જવાબ આવશે વર્ગમૂળ 3/2. હવે આ કિંમત કોની છે કોષ્ટકમાં? તો સાઇન 60ની. એટલે એ વિકલ્પમાં આપણને સાઇન 60 આપ્યું છે તે આપણો જવાબ થશે. એ જ પ્રમાણે બીજામાં 1 - ટેન સ્ક્વેર 45, 1 + ટેન સ્ક્વેર 45. ટેન 45ની કિંમત 1 છે, એનો વર્ગ 1 એટલે 1 ઓછા 1, 1 વત્તા 1, 0/2 એટલે 0. એટલે આપણો ડી જવાબ આવશે. પછી ત્રીજામાં જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઇન 2a બરાબર 2 સાઇન એ સત્ય હોય. એમાં આપણને ઓપ્શન આપ્યા છે 0, 30, 45, 60. તો આપણે દરેક ઓપ્શન વારા પરથી મૂકવાના એની જગ્યાએ. જેમાં બંને સરખા આવે તે સત્ય હોય. તો જ્યારે પહેલાં આપણે 0 લઈએ, સાઇન 2a છે તેની જગ્યાએ 0 લખીએ. સાઇન 0 બરાબર 0, 2 સાઇન એ અહીંયા પણ 0 લખીએ. 2 સાઇન 0, 2 × 0 એટલે 0, એટલે બંને સરખા આવી ગયા. અહીંયા એ 30 લઈએ તો સાઇન 30, સાઇન 30 દુ 60, 60ની કિંમત વર્ગમૂળ 3/2. 2 સાઇન એ એટલે 2 સાઇન 30, 2 × 1/2 બરાબર 2 કેન્સલ એટલે 1 આવશે. તો અહીંયા જવાબ અલગ આવ્યો. એ પ્રમાણે 45 લઈએ, એમાં પણ જવાબ અલગ આવે છે, 1/2. 60 લઈએ છીએ, એમાં પણ જવાબ અલગ આવે છે. ફક્ત પહેલાંમાં જ જવાબ બંનેમાં 0, 0 સરખો આવે છે, માટે આપણો જવાબ ગણાશે એ. ચોથામાં 2 ટેન 30 છેદમાં 1 - ટેન સ્ક્વેર 30. તો ટેન 30ની કિંમત 1/3 એનો વર્ગ કરીએ એટલે 2/3.
1/3, 3 એકા 3 ઓછા 1/3, 2 વર્ગમૂળ 3ને છેદમાં લાવીએ, 3ને ઉપર, 2 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 2, 3ની જગ્યાએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, 2 કેન્સલ, વર્ગમૂળ 3 કેન્સલ, એટલે ખાલી વર્ગમૂળ 3 આવશે, જે 10/60ની કિંમત છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 4 સ્વપ્રયત્ન છે. આ પ્રમાણે આપણે 8.2 પણ કરવાનું છે. તેના જે ઉદાહરણમાં જે આપણા અભ્યાસક્રમમાં છે તે ગણવાના છે. અને સૂત્ર ખાસ યાદ રાખજો, સૂત્ર વગર દાખલા આવડશે નહીં. સૂત્ર રોજ લખશો તો જ આવડશે. ચેપ્ટર ખાસ અગત્યનું છે. અસ્તુ.